તો નેતુ લાઇફસ્ટાઇલ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ શોભાવડ જગનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા। તો હું તમને પૂરેપૂરો મંદિરનું વિઝિટ કરાવી, તમે પણ મહાદેવના દર્શન કરી લો। તો વિડીયો પૂરેપૂરો જોજો। જો મિત્રો કે જગનેશ્વર મહાદેવનો બહારથી આવો ગેટ છે। બહારથી જો કંઈક મંદિર આવું દેખાય છે, જોઈજો છે ને સરસ મજાનું। પછી હવે આપણે અંદર જઈ દર્શન કરવા। આપણે મંદિરની અંદર જઈએ તો જો આવી રીતે હું તમને બતાવું એ રીતે નંદી મહારાજની સ્થાપના કરેલી છે ને અંદરની બાજુ લિંગની સ્થાપના કરેલી છે, તો હું બતાવું, તમે જોઈ લેજો। જો આવી રીતે કંઈક નંદી મહારાજની સ્થાપના કરવામાં આવેલી છે, જો જોઈ જજો પૂરેપૂરું। જો આવી રીતે નંદી મહારાજ છે, પછી તેની બરોબર સામેની બાજુ આપણે અંદર લિંગ પ્રસ્થાપિત કરેલી છે, હું તમને બતાવું। જો આવી રીતે કંઈક મહાદેવની લિંગ પ્રસ્થાપિત કરેલી છે ને બાજુમાં નંદી મહારાજ છે। અંદરનું કંઈક જો આવી રીતે લાઇટિંગ એમ સરસ મજાનું મંદિર કરેલું છે, જોઈ જોજો કેવું છે સરસ મજાનું। અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને તમે પણ મહાદેવના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। બાજુમાં જો આવી રીતે ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને એની સામેની બાજુ એક્ઝેક્ટ જેની સામેની બાજુ છે ને આવી રીતે કંઈક આપણે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, જોઈજો। તમે પણ બધા હનુમાન દાદાના દર્શન કરી લેજો। જગનેશ્વર મહાદેવના મંદિરનો બહારનો નજારો કંઈક જો આવો છે, આવી રીતે કંઈક મંદિર દેખાય છે બહારથી, જોઈજો। મહાદેવના મંદિરની બાજુમાં જ આવેલી છે સરસ મજાની નદી છે, હું તમને બતાવું કેવી રીતે લોકેશન નદીનું આવે છે બાજુમાં। મંદિરની બાજુમાંથી જો આવી નાની એમથી એક નદી પસાર થાય છે, જોઈજો હું તમને બતાવું સરસ મજાની। જો આવી નદી પસાર થાય છે અને મંદિરની સામેની બાજુ જો કંઈક આવી રીતે તળાજાનો ડુંગર દેખાય છે, તાલધ્વજ નગરીનો। જો હું તમને થોડોક ઝૂમ કરીને બતાવું કેવો દેખાય છે, જોઈજો દેખાય છે ને સરસ મજાનો। અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।